નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપ ધોરણ 10 ગુજરાતી મીડિયમના અંગ્રેજી વિષયનો અભ્યાસ કરી રહ્યા છો. ઇંગ્લિશ એઝ અ સેકન્ડ લેંગ્વેજ એટલે કૌંસની અંદર આપણને SL આપવામાં આવેલું હોય પરીક્ષામાં, જેનો કોડ નંબર 016 છે. આવા વિષયનો અભ્યાસ આપણે કરી રહ્યા છીએ. એમાં છઠ્ઠા યુનિટની વાત શરૂ કરેલી હતી. સાતમો અને અંતિમ ભાગ આ યુનિટનો એટલે કે આઈ લવ યુ ટીચર એ યુનિટનો સાતમો અને અંતિમ ભાગ હવે આપણે સમજવા જઈ રહ્યા છીએ. એટલે આખો યુનિટ પ્રી ટાસ્કનો પહેલો ભાગ અને ત્યાર પછી બીજા 7 ભાગ એટલે કુલ 8 વિભાગની અંદર આ યુનિટ પૂર્ણ થવા જઈ રહ્યો છે. ખૂબ સરસ રીતે અભ્યાસ કરતા હશો, ખૂબ દિલથી અભ્યાસ કરતા હશો તો અચૂકપણે તમે અંગ્રેજીમાં ખૂબ સારી સફળતા પ્રાપ્ત કરશો. ટેક્સ્ટબુકના પેજ નંબર 68 ઉપર એટલે કે 68 ઉપર રાઈટ સાઈડ જમણી બાજુનો જે વિભાગ છે એમાં છેલ્લા 2 પેરેગ્રાફની વાત હવે આપણે કરવાની છે. પેજ નંબર 68 અને એના છેલ્લા 2 પેરેગ્રાફ. તો આવો શરૂ કરીએ આજનું શિક્ષણ. Then came a dark cloud in my sky. લેખિકા એટલે હેલન કેલર આપણને જણાવે છે કે પછી મારા આકાશમાં એક કાળું ડિબાંગ વાદળ આવ્યું. પ્રતિકાત્મક વાત રજૂ કરવામાં આવેલી છે. મારું આકાશ એટલે જે રીતે પોતે પ્રગતિ કરી રહ્યા હતા, પોતે અભ્યાસ કરી રહ્યા હતા અને ઊંચાઈઓને આંબી રહ્યા હતા, એમાં અડચણ ઉત્પન્ન થઈ. કેવી રીતના? I was deeply concerned about that. To worry જેમ કહીએ એવી રીતે to concern હોય, CONCERN. worry શબ્દથી તમે પરિચિત હો છો, આ concern શબ્દથી પણ હવે પરિચિત થાઓ. To concern એટલે ચિંતા હોવી. It is a verb અને એનું past tense અને past participle નું રૂપ થાય CONCERNED. concerned એ એનું past tense અને past participle નું રૂપ બને. લેખિકા લખે છે કે I was deeply concerned એટલે પેસિવ વોઇસની વાક્ય રચના. I was deeply ઊંડાણપૂર્વક, બહુ દિલથી, concerned એટલે ચિંતિત હોવી, about that હું એના માટે ખૂબ ચિંતિત હતી. My teacher's eyesight was worsening day by day. ઘણી બધી વખત તમને કહેલું છે કે ઘણા એવા એડજેક્ટિવ છે કે જે એડજેક્ટિવ ઉપરથી એના વર્બ બનેલા હોય. સામાન્ય રીતે દાખલા તરીકે ફાસ્ટ હોય તો ફાસ્ટન સીધું બની જાય, પણ આ જે ક્રિયાપદ બનાવવામાં આવ્યું છે એ બેડ મૂળ એડજેક્ટિવ છે. એનું વર્સ એટલે વધુ ખરાબ અને એના ઉપરથી એટલે કમ્પેરેટિવ ડિગ્રી ઉપરથી એનું ક્રિયાપદ બનાવવામાં આવ્યું. તમે જોશો તો આ અંગ્રેજી વિષયનું એક સૌંદર્ય છે. વિવિધતા એમાં સૌંદર્ય તમને જોવા મળે. વાઇડ હોય તો વાઇડન કરીએ, પણ અહીંયા જે શબ્દ આપ્યો એ શું છે? વર્સન. એમાં બેડ મૂળ એડજેક્ટિવ હતું અને એનું કમ્પેરેટિવ ડિગ્રીનું રૂપ વર્સ થાય, WORSE, અને પછી એને ખાલી એન લગાવ્યું એટલે વર્સન. એ ક્રિયાપદ બન્યું. વર્સન એટલે વધુ ખરાબ થવું. My teacher's eyesight was worsening day by day એટલે ઇરેગ્યુલર જ વર્બ હોય. જો ભૂતકાળ ભૂતકૃદન કરવાનું હોય તો વર્સન્ડ જ કરવાનું હોય. એટલી સમજ પડી ગઈ તમને. હવે એ વાક્ય અહીંયા તમારી સામે છે. My teacher's eyesight was worsening day by day. આ ઘણા બધા પાઠ પછી માંડ આવું એક વાક્ય આવ્યું છે જે કર્તાના સ્થાન ઉપર સંબંધ વિભક્તિને રજૂ કરતા હોય. એટલે માય ટીચર્સ ની નીચે લીટી કરેલી છે. હવે એમાં પ્રશ્ન બનાવવો હોય તો કેમ બને? તો whose થી બને. ગ્રામરની અંદર આપણે whose થી પ્રશ્ન કર્તાના સ્થાને સમજેલા હોઈએ, પણ પાઠની અંદર આવતો હોય એવા બહુ ઓછા વાક્ય આપણી સામે આવતા હોય છે. એમાં આ વાક્ય આવેલું છે એટલે આપણે એ તક ઝડપી અને આપણે એમાંથી whose ની પ્રશ્નોત્તરી બનાવીએ છીએ. તો whose પછી સીધું જ મૂકી દેવાનું. eyesight was worsening day by day. whose eyesight was worsening day by day. તો એનો જવાબ આવ્યો my teacher's eyesight was worsening day by day. એટલે કર્તાના સ્થાન ઉપર સંબંધ વિભક્તિ આમાં રજૂ કરવામાં આવેલી છે. મારા શિક્ષકની આંખો એટલે કે એનું આંખનું તેજ એ દિન પ્રતિદિન ઘટી રહ્યું હતું, વધારે ને વધારે ખરાબ થઈ રહ્યું હતું. as a result એના પરિણામ સ્વરૂપે she could not see clearly. પેલો SHE છે એટલે એનો ઉચ્ચાર હું શું કરું છું? she મીંડાળીઓ. બરાબર? she could not પછી see 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 ઓલો she આ see. she could not see clearly.
હવે એ વાક્ય પણ અહીંયા લખેલું છે, she could not see clearly. આ could શક્તિ બતાવે, ભૂતકાળમાં શક્તિ બતાવે, નકાર વાક્ય છે not એટલે અશક્તિ બતાવે, તો showing disability, disability ને રજૂ કરતું હોય તેવું આ વાક્ય કહેવાય. મારા શિક્ષકની આંખો દિન પ્રતિદિન ખરાબ થઈ રહી હતી અને તેના પરિણામ સ્વરૂપે as a result she could not see clearly. She was brave enough to fight against her problem. જે વિદ્યાર્થીને જે શિક્ષક આટલી લડાઈ લડતા શીખવે તો એ શિક્ષકમાં પોતાનામાં કેટલી હિંમત હોય. અને એટલે અહીંયા એને લખ્યું કે she was brave, પણ એ બહુ બહાદુર હતા. enough to fight against her problem. એનો જે પ્રોબ્લેમ હતો, આંખથી હવે ધીમે ધીમે કરતા દૃષ્ટિ જઈ રહી હતી, એની સામે લડવા માટે એ પર્યાપ્ત પ્રમાણમાં બહાદુર હતા. અને શું કામ એ એવું કરી રહ્યા હતા? શું કામ એની આંખની ટ્રીટમેન્ટ નહોતા કરાવતા? કારણ કે આ એની વિદ્યાર્થીની સાથે એ રહેતા હતા, અને જો એ દવાખાનામાં જાય તો પાછળ પોતાની વિદ્યાર્થીની એટલે કે હેલન કેલરનું શું થાય? એટલે મેં તમને જ્યારે પાઠની શરૂઆત થઈ ત્યારે મેં કીધેલું હતું કે જો કોઈ શિક્ષકના ભગવાન હોય તો સરસ્વતી માતા પછી એન સુલીવાન એ ભગવાન કહેવાય. શું કામ? કારણ કે આટલો ન્યોછાવર થવાનો ભાવ જો તમારી અંદર હોય તમારા શિષ્ય તરફ, તો જ તમે શિષ્યને ભણાવી શકો. સામે શિષ્યની પણ ઘણી બધી જવાબદારીઓ છે, એના ઉપર એક આખી વાતચીત થઈ શકે, પણ અત્યારે આપણે એઝ અ પીરિયડના પાર્ટ તરીકે એક શિક્ષકની રિસ્પોન્સિબિલિટી, એક ગુરુની રિસ્પોન્સિબિલિટીની જો વાત કરતા હોઈએ તો જો આટલો ન્યોછાવર થવાનો ભાવ હોય તો આપણે આપણા વિદ્યાર્થીના હૃદયની અંદર એવું સ્થાન પ્રાપ્ત કરી શકીએ કે જે અચળ હોય, ક્યારેય પણ ડગમગે નહીં. અહીંયા આ વિદ્યાર્થીની લખે છે she was brave enough to fight against her problem. પોતાના પ્રોબ્લેમ્સની સામે એ લડવા માટે પર્યાપ્ત પ્રમાણમાં બહાદુર હતા. બટ સાથેનું વાક્ય આવે ને એટલે કોન્ટ્રાસ્ટ ભાવને રજૂ કરતું હોય, બરાબર? પણ ઈ બટ વાળું વાક્ય આપણે નથી લેતા, પણ હવે પછી બટ કાઢ્યા પછીનું વાક્ય સમજો. I was sorry, પણ હું દિલગીર હતી, because she did not heed to her problem of her eyesight. To heed to, HEED, heed to એટલે to give attention, ધ્યાન આપવું. ના પર ધ્યાન આપવું એ એનું ફ્રેઝલ વર્બ બને છે. HEED, heed to એટલે to give attention. સિમિલર વર્ડ યાદ રાખજો એનું, કારણ કે પરીક્ષાની અંદર આપણને પૂછી શકે છે કે આવો પેરેગ્રાફ આપ્યો હોય, એની અંદર આપણને આપ્યું હોય કે give the similar અથવા find the similar word from the given text. To give attention. To give attention એટલે to heed to. આટલી આપણને ખબર પડવી જોઈએ. તો એ કહે છે કે એમણે પોતાના સ્વાસ્થ્યની જરા પણ ચિંતા કરી નહીં. I was sorry, હું દિલગીર હતી, because એટલે કારણ રજૂ કરતું વાક્ય કહેવાય. આ વાક્ય અહીં લખેલું છે I was sorry because she did not heed to her problem of her eyes. હવે આમાં because થી વાક્ય જોડવામાં આવેલું છે. અહીંયા because છે, because થી વાક્ય જોડાયેલું છે. I was sorry, this is the first sentence, and she did not heed to her problem of her eyes, this is the second sentence, and both the sentences are connected by or with because થી જોડવામાં આવેલા છે. અને એટલા માટે એ રીઝન ને રજૂ કરતું વાક્ય બને, કારણ રજૂ થયેલું છે, એટલે ફંક્શનની દ્રષ્ટિએ આવા પ્રકારના વાક્યને શોવિંગ રીઝન કહેવામાં આવે. ગ્રામરની દ્રષ્ટિએ આવા because થી જોડાયેલા વાક્યને કહેવામાં આવે એડવર્બ ક્લોઝ ઓફ રીઝન. ગ્રામર ભવિષ્યમાં કામ આવવાનું છે, એટલે વારંવાર તમને એ વાત કરું છું, કારણ કે 10 અને 12 ની પરીક્ષા દરમિયાન જ માત્ર આવા ફંક્શન્સની વાત આવશે. ત્યાર પછી ફંક્શન આવવાના નથી. ત્યાર પછી પ્યોર ગ્રામર જ તમારે આવવાનું છે, અને પ્યોર ગ્રામર આવશે ત્યારે પાછી તમને ખબર નહીં હોય. અત્યારે તો તમે ખાલી બીકોઝ ને એઝ ને સિન્સ ને બીકોઝ ઓફ ને આવું ખાલી આમ જેને કહેવાય ને કાંઠે બેસીને પગ બોયડા કહેવાય નદીમાં, તો એટલામાં તમને ખબર પડવા માટે કે આ શોવિંગ રીઝન કહેવાય. એમાં એક માર્ક મળી જાય એટલે આપણે રાજી થઈ જાય, મારું અંગ્રેજી બહુ સારું. એટલું નહીં, આવું વાક્ય તમને લખતા પણ આવડતું હોવું જોઈએ, કારણ કે વાય સાથેની પ્રશ્ન વાક્ય રચનાઓ પૂછવામાં આવતી હોય છે. જો અહીંયા મૂકેલું જ છે વાય વોઝ હેલન ડીપલી કન્સર્ન્ડ અબાઉટ હર ટીચર, એટલે એનો જવાબ તમારે એઝ, સિન્સ કે બીકોઝ ઓફ માં આપવાનો થાય. એટલે જવાબ લખતા આવડતા હોવા જોઈએ. ઓળખતા ખાલી આવડે એનાથી પૂરું નથી થઈ જવાનું. અત્યારે પ્રાથમિક કક્ષાએ તમે ઓળખી લો, પણ સાથે સાથે
એટલું પણ યાદ રાખો કે આ એડવર્બ ક્લોઝ ઓફ રીઝન નું વાક્ય કહેવાય અને એડવર્બ ક્લોઝિસ તમને આવડતા પણ હોવા જોઈએ, તો જ તમે જે રાઇટિંગ સેક્શન આવે તમારું સેક્શન ઈ એની અંદર જે લખવાનું આવે એમાં તમે સારી રીતે જવાબ લખી શકો, મતલબ કે કોઈ પણ પ્રકારના પેરેગ્રાફ હોય કે ઈમેલ રાઇટિંગ હોય એ તમે કરી શકો, રિપોર્ટ રાઇટિંગ કરી શકો અને એવી જ રીતે વાય વાળા પ્રશ્નો આવે એના જવાબ પણ તમે લખી શકો. એટલે but I was sorry because she did not heed to her problem of her eyes. એમણે પોતાના આંખના પ્રોબ્લેમ ઉપર જરાય પણ ધ્યાન આપ્યું નહીં. Instead એને બદલે she continued to help me. એને બદલે એમણે મને સતત મદદ કરવાનું શરૂ રાખ્યું. At last આખરે my teacher lost her eyesight. આખરે મારા શિક્ષકે પોતાની દ્રષ્ટિ સંપૂર્ણ રીતે ગુમાવી, completely, and became blind by the year 1935. તમે વિચાર કરો 1887 માં શિક્ષક એની ઘરે આવે છે, સમય આવે છે 1935. 35 વત્તા 17 52 વર્ષ થયા. 1935 એટલે 35 વર્ષ. 1887 માં એ એમને ત્યાં આવેલા હતા, એટલે 1900 સાલ સુધી પહોંચવામાં બીજા 13 વર્ષ, બરાબર? 13 વર્ષ, હા, એટલે 35 વત્તા 13 એટલે 48 વર્ષ, 52 નહીં પણ 48 વર્ષ બંને સાથે રહ્યા. 48 વર્ષ સુધી સાથે રહ્યા બંને જણા, એટલે લગભગ અડધી સદી ખાલી ગુરુ અને શિષ્ય સાથે રહ્યા. તમે વિચાર કરો, આને પોતાનું સંપૂર્ણપણે યોગદાન આપ્યું કહેવાય, આને કહેવાય કન્ટ્રીબ્યુશન. અને એટલા માટે હવે લખે છે આ વાક્ય પાછું અહીંયા આવેલું છે, એટલે પહેલા એકવાર આપણે એમાં થોડું ગ્રામરની વાત પણ કરી લઈએ. My teacher became blind by the year 1935. એટલે by the year 1935 નીચે યલો કલરથી લીટી કરવામાં આવેલી છે, પણ બાય નીચે લીટી નથી કરી, ખાલી કેટલા નીચે લીટી કરી? the year 1935. તો પ્રશ્ન કેવી રીતના બનશે? તો કે by which year did my teacher become blind? હવે આ યર નીચે કદાચ લીટી ન કર્યું હોય તો તમારે એનો પ્રશ્નમાં ઉલ્લેખ કરવો પડશે. ન કરી હોય, ખાલી 1935 નીચે લીટી કરી હોય તોય પ્રશ્ન આમ જ બનશે, by which year did my, ભૂતકાળનું વાક્ય છે એટલે did my teacher, became માં મૂળ ક્રિયાપદ રહેલું હોય, become become એટલે become blind. કયા વર્ષ સુધીમાં મારા શિક્ષક જે છે એ અંધ થઈ ગયા? તો કે by the year 1935. She sacrificed her eyesight for me. To sacrifice, SACRIFICE, to sacrifice એટલે બલિદાન આપવું. Sacrificed is the past tense and the past participle of sacrifice. તો sacrificed એ ભૂતકાળ અને ભૂતપ્રધાનનું રૂપ થયું. મારા શિક્ષકે સંપૂર્ણ રીતે she sacrificed her eyesight for me. આને કહેવાય કદર. એને એટલી ખબર પડી કે મારે ખાતર મારા શિક્ષકે પોતાની આંખનું બલિદાન આપેલું છે. કોઈ શિક્ષક પોતાના વિદ્યાર્થીની પાછળ નાનું પણ સત્કાર્ય કરતો હોય, સારું કામ કરતો હોય, તો વિદ્યાર્થીમાં એટલી સેન્સ પાછી હોવી જોઈએ કે મારો શિક્ષક અમારી પાછળ આટલી તકલીફ ઉઠાવે છે અથવા તો આટલું કામ કરી રહ્યો છે, અને જેટલું કદાચ ન કરી શકતા હોય કોઈ શિક્ષક, પણ એટલું કોઈ ન કરી શકતા હોય, પણ એનું 10%, 15%, 20% ધારો કે કામ થતું હોય, તો શિષ્યના મનની અંદર એટલી ખબર પડવી જોઈએ કે મારી પાછળ આટલી મહેનત જો કોઈ શિક્ષક કરી રહ્યા છે તો એનો એટલીસ્ટ રિસ્પેક્ટ રાખીએ. જો એ નથી કરી શકતા, તમને યોગ્ય દિશા ચિંતનાર, તમારા જીવનની અંદર એક કીરૂપ ભૂમિકા અદા કરનાર એવા વ્યક્તિની જો તમે કદર નથી કરી શકતા કે જે તમારું શુભ ઈચ્છે છે, તમારા શુભ ચિંતક છે, તો તમે કદર કૂટા કહેવાઓ. અને જો એ નથી પામી શકતા તો પછી કોઈ દિવસ તમારી અંદર જ્ઞાનની લબ્ધિ પ્રાપ્ત થશે એવી કોઈ સંભાવના હોતી નથી. કારણ કે તમને તમારા શિક્ષક તરફ એટલો રિસ્પેક્ટ, એટલો આદર, એટલો ઓનર હોવો જ જોઈએ કે જેને કારણે શિક્ષક પોતાની પાસે રહેલું શ્રેષ્ઠતમ એ તમારા સુધી પહોંચતું કરે.
તમે એનો રિસ્પેક્ટ નહીં રાખી શકો તો યાદ રાખજો કે કદાચ તમે માર્ક્સ તો મેળવી જશો, જેને ગુજરાતીમાં ગુણ કહીએ, પણ ગુજરાતીમાં દીર્ઘાવાળું ગુણ એને સદ્ગુણ કહેવામાં આવે. એ ગુણ ક્યારે તમે એની પાસેથી પ્રાપ્ત કરી શકશો નહીં. અને એવા હજારો અને લાખો લોકો છે કે જે શ્રેષ્ઠ ડોક્ટર છે, જે શ્રેષ્ઠ એન્જિનિયર છે, પણ બહુ ખરાબ માણસો છે. એટલે ઉમદા નાગરિકનું નિર્માણ કરવાની જવાબદારી માતા પિતાની સાથે સાથે ધ નેક્સ્ટ પેરેન્ટ તરીકે શિક્ષકોની પણ છે, અને એના માટે એ પ્રયત્ન કરતા હોય છે. પણ જો તમે એ નહીં જીવી શકો, કારણ કે કહેવત છે કે ભાઈ સિંહણનું દૂધ ઝીલવા માટે સોનાનું પાત્ર જોઈએ. જો તમે ઝીલી નથી શકતા તો તમારી પાસે રહેલી તમામ જ્ઞાન શક્તિઓ, જેમ આપણા પુરાણ શાસ્ત્રોમાં કીધું કે એવા વ્યક્તિઓના હાથમાં કેટલીક વખત શક્તિઓ આવી કે જે એને પચાવી ન શક્યા, એમ તમે એ પચાવી નહીં શકો, અને જો પચાવી નહીં શકો તો તમે તમારી જિંદગી બરબાદ કરશો. એટલે આ જે રિસ્પેક્ટ છે એ બહુ અગત્યનો છે. એને એટલી ખબર પડી કે she sacrificed her sight for me. તેમણે મારે ખાતર પોતાની આંખ ગુમાવી. What a great sacrifice it was, and really it was a great sacrifice. હવે વાક્ય અહીં મૂકવામાં આવ્યું, what a great sacrifice it was. વાક્યને એટલે ઉદ્ગાર ચિહ્ન છે, એક્સક્લેમેટરી સાઇન કહેવામાં આવે. અને આ ઉદ્ગાર વાળું વાક્ય હોય ફંક્શનની દ્રષ્ટિએ તો એને કહેવામાં આવે એક્સક્લેમેશન. આવા પ્રકારના વાક્યને ગ્રામેટિકલી એક્સક્લેમેટરી સેન્ટેન્સ કહેવાય, ઉદ્ગાર પ્રકારનું વાક્ય કહેવાય. સાથે સાથે એ પણ કહી દઉં કે જ્યારે તમે આવા વાક્યનું ડાયરેક્ટમાંથી ઇનડાયરેક્ટ કરતા હશો તેવા સમયે ધારો કે આમ આપ્યું કે હેલન સેડ what a great sacrifice it was, ઇન્વર્ટેડ કોમા ઓવર, ઇનડાયરેક્ટ કરવાનું છે, કોઈ લિસનર બતાવ્યા નથી. તો હેલન exclaimed with praise, with respect અથવા with honor, જે લખો છે. હેલન exclaimed with honor that it had been a very great sacrifice. It had been a very great sacrifice. કેમ આવું થયું? તો કે મૂળ જે વાક્ય હતું એક્સક્લેમેટરીનું, એ વાક્યને તમારે વિધાન કરવું પડે. વિધાન કેવી રીતના થાય? It was a very great sacrifice. It was a very great, આમાં very ઉમેર્યું, great sacrifice. હવે એ વાક્યનું ઇનડાયરેક્ટ કર્યું એટલે બન્યું કે હેલન exclaimed with praise that it had been, સાદો ભૂતકાળ પૂર્ણ ભૂતકાળમાં કરે એટલે it had been a very great sacrifice. આ રીતે એ વાક્યનું ઇનડાયરેક્ટ બને. આવડી નથી જવાનું, પણ ખાલી સાંભળી લ્યો. આવડી જતું હોય તો વેરી ગુડ. એક્સક્લેમેશન નું વાક્ય ફંક્શનની દ્રષ્ટિએ આ વાક્યને કહેવામાં આવે. What a great sacrifice it was. If she had not supported and encouraged me to learn. એના જીવનમાં આ શિક્ષકની ભૂમિકા કેવી હતી? તો કહે છે કે જો એ મારા જીવનમાં ન હોત, if she had not supported, જો એણે મને મદદ ન કરી હોત, and encouraged, અને જો મને એણે પુશ અપ ન કરી હોત, એને પ્રોત્સાહન પૂરું ન પાડ્યું હોત તો me to learn, અભ્યાસ કરવા માટે, તો I would not have enjoyed the beauty of the world. તો હું આ જગતની જે સુંદરતા છે એ ક્યારેય માણી શકી હોત નહીં. એ વાક્ય અહીંયા મૂકવામાં આવેલું છે. if સાથેની વાક્ય રચના છે ભૂતકાળની વાક્ય રચના. if she had not supported, પૂર્ણ ભૂતકાળ આવ્યું, and encouraged me to learn, I would not have enjoyed the beauty of the world. if સાથેની આવા had not સાથેની વાક્ય રચના એટલે પૂર્ણ ભૂતકાળનું વાક્ય અને બીજા વાક્યમાં would સાથેનું વાક્ય આવેલું હોય તો ફંક્શનની દ્રષ્ટિએ આ વાક્ય કન્ડિશનનું જ કહેવાય, પણ કન્ડિશનમાં ભૂતકાળ છે અને એટલા માટે અહીં લખ્યું શોવિંગ કન્ડિશન ઇન પાસ્ટ. સાદો વર્તમાન કાળ હોત તો શોવિંગ કન્ડિશન આવત. ભૂતકાળની વાક્ય રચના છે એટલે શોવિંગ કન્ડિશન ઇન પાસ્ટ. એવા પ્રકારનું આ વાક્ય ફંક્શનની દ્રષ્ટિએ કહેવાય. ગ્રામરની દ્રષ્ટિએ આવા પ્રકારના વાક્યને એડવર્બ ક્લોઝ ઓફ કન્ડિશન નું જ વાક્ય કહેવામાં આવે. એડવર્બ ક્લોઝ ઓફ કન્ડિશન સાદા વર્તમાન કાળમાં હોઈ શકે, સાદા ભૂતકાળમાં પણ હોઈ શકે. તો અહીંયા ફંક્શનની દ્રષ્ટિએ કન્ડિશન ઇન પાસ્ટ એટલું તમારે યાદ રાખવાનું. જો if she had not supported, જો એમણે મને મદદ ન કરી હોત, encouraged, મને પ્રોત્સાહન પૂરું ન પાડ્યું હોત, શેના માટે? તો to learn, અભ્યાસ કરવા માટે, I would not have enjoyed the beauty of the world. તો હું આ જગતની સુંદરતાને માણી શકી હોત નહીં. I cannot think
myself apart from her. એટલા માટે આ કહે છે, જુઓ તમે 48 વર્ષ સુધી બંનેનું સાથે રહેવું, સતત નવું શીખવતા રહેવું, અને એના દ્વારા એક એન્કરેજમેન્ટ, એક વિદ્યાર્થી કે જે વિદ્યાર્થીની એ સાંભળી નથી શકતી, જોઈ નથી શકતી અને જવલ્લે જ કોઈક શબ્દના જેવા તેવા ઉચ્ચાર કરી શકે છે, એની પાછળ કેટલી ધીરજથી એમણે કામ કર્યું. અને એટલે અહીંયા કીધું કે હું મારી જાતને આઈ કેન નોટ થિંક માયસેલ્ફ, એટલે આ કેન નોટ વાળી વાક્ય રચના હમણાં તમને જેમ બતાવેલું હતું ને એવું જ આ વાક્ય કહેવાય, શોવિંગ ડિસએબિલિટીનું. આ ભૂતકાળનું હતું, એવું આ વર્તમાન કાળનું. માયસેલ્ફ અપાર્ટ ફ્રોમ હર, મારી જાતને હું એનાથી અલગ વિચારી જ નથી શકતી. કારણ કે 7 વર્ષની ઉંમરના હતા હેલન કેલર ત્યારે એ શિક્ષક એની ઘરે આવે છે અને ત્યાર પછી 48 વર્ષ સુધી બંને સાથે, પછી પણ આગળ રહે છે, સાથે રહે છે. તો આ જ્યારે આટલા એના માતા પિતાની સાથે રહ્યા, એના કરતા તો એ પોતાના શિક્ષકની સાથે વધારે રહ્યા, એટલે પછી તો એ માતા દીકરી જેવો સંબંધ થઈ ગયો હોય. માય ટીચર માય હાર્ટ ઓલવેઝ સ્પીક્સ, અને તેથી કરીને કહે છે કે માય હાર્ટ, મારું હૃદય હર હંમેશ કહે છે આઈ લવ યુ ટીચર, હું તમને ચાહું છું શિક્ષક. તો આ શિક્ષકની ગરિમાને અભિવ્યક્ત કરતો આ છઠ્ઠો યુનિટ કુલ 8 ભાગમાં પૂરો થયો, જેમાં પહેલો ભાગ એ પ્રી ટાસ્કની વાત કરી અને 7 ભાગમાં આ રીડ પૂરો થયો. છેલ્લો જે ભાગ, છેલ્લા 2 પેરેગ્રાફની વાત આપણે કરી, એમાંથી 3 પ્રશ્ન માત્ર તમારી સામે મૂકવામાં આવે છે. 3 પ્રશ્નના પહેલા સમજી લ્યો અને પછી એના જવાબ લખજો. Why was Helen deeply concerned about her teacher? હેલન શા માટે પોતાના શિક્ષક માટે ખૂબ ચિંતિત હતા? સેકન્ડ વન, how was Anne Sullivan? એન સુલિવાન કેવા હતા? બ્રેવ હતા, એટલી ચોરી કરાવું, બ્રેવ. ઈ જવાબ લખવાનો તમારે વાક્યમાં. અને ત્રીજું વાક્ય, ત્રીજો પ્રશ્ન, what does Helen's heart speak? તો આ 3 પ્રશ્નના જવાબ તમે સરસ રીતે લખો, ખૂબ કાળજીપૂર્વક. જે કાળમાં પ્રશ્ન પૂછાણો હોય, જે રીતે પૂછાણો હોય એ રીતે લખજો. પેસિવમાં પ્રશ્ન હોય તો પેસિવમાં જવાબ લખવાનો, ભૂતકાળમાં હોય તો ભૂતકાળમાં લખવાનો, વર્તમાન કાળમાં હોય તો વર્તમાન કાળ પ્રમાણે જવાબ લખવાનો તમારે. સરસ રીતે અભ્યાસ કરો અને હવે પાછા મળીએ છીએ 7મા યુનિટના પ્રી ટાસ્ક સાથે. ત્યાં સુધી બધાને શુભકામનાઓ.